નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિર્મલ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પાઠ નંબર 4 ઈ કોમર્સનો પરિચય એ આપણે પૂર્ણ કરેલો હતો. ત્યાર પછી હવે આજે આપણે પાઠ નંબર 5 એટલે કે પાઠનું નામ છે એમ કોમર્સનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ એમ કોમર્સ. તો તે આપણે આજે ભણવાનો છે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણું પાઠનું નામ છે એમ કોમર્સનો પરિચય. તો મુદ્દા નંબર 5.1 એમ કોમર્સનો પરિચય. તો એમાં પેટા મુદ્દા નંબર છે 5.1.1 એમ કોમર્સ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ કોમર્સને એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મોબાઈલ સાધન દ્વારા કરવામાં આવતી ધંધાકીય પ્રવૃત્તિને એમ કોમર્સ કહે છે. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે ઈ કોમર્સનો જે પાઠ ભણતા હતા, પાઠ 4, તેમાં આપણે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા એટલે કે કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા આપણે બિઝનેસની જે પ્રવૃત્તિઓ થતી હતી તેના વિશે વાત કરેલી. હવે અત્યારના સમયમાં કમ્પ્યુટર કરતાં પણ મોબાઈલ સાધનનો વધુ ઉપયોગ થાય છે. સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ મોબાઈલનો ઉપયોગ કરતો હોય છે. તો અત્યારે આ યુગમાં કમ્પ્યુટર ન હોય તો પણ સ્માર્ટફોન આવતા એમ કોમર્સ સહેલો રસ્તો બની ચૂક્યો છે. કારણ કે ઈ કોમર્સ માટે ફરજિયાત તમારી પાસે કમ્પ્યુટર અવેલેબલ હોવું જોઈએ. જ્યારે એમ કોમર્સ એટલે તે મોબાઈલ દ્વારા થાય છે. તો આખું કોમ્પ્યુટર સાથે લઈને તમારે ફરવાની જરૂર નથી રહેતી. માત્ર મોબાઈલ દ્વારા જ એક જ સાધનમાં ઘણી બધી એપ્લિકેશનોની મદદથી તમે ધંધાકીય પ્રવૃત્તિ કરી શકો છો. એમ કોમર્સ એ મોબાઈલ ફોન, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ એટલે કે PDA. સપોઝ તમને PDA નું ફૂલ ફોર્મ પૂછવામાં આવે તો એવું થાય પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. સ્માર્ટફોન, ટેબ્લેટ, પામટોપ કે તેના જેવા કોઈ પણ મોબાઈલ સાધન દ્વારા ઇન્ટરનેટની મદદથી માલ કે સેવાના ખરીદી કે વેચાણને રજૂ કરે છે. હવે એમ કોમર્સના ઉદાહરણ અહીંયા આપણને આપેલા છે. તો એમાંનું પહેલું છે હવાઈ ટિકિટની ખરીદી કરવી હોય તો એ તમે મોબાઈલ દ્વારા કરી શકો છો. ચલચિત્રની ટિકિટની ખરીદી પણ તમે મોબાઈલ દ્વારા કરી શકો છો. રેસ્ટોરન્ટનું બુકિંગ કરાવવું હોય તો એ પણ તમે મોબાઈલ દ્વારા કરી શકો છો. હોટલનું બુકિંગ અને આરક્ષણ કરાવવું હોય તો એ પણ તમે કરાવી શકો છો. અથવા શેર બજારને લગતું કોઈ કાર્ય હોય, શેર બજારનું પૃથ્થકરણ, તો એ પણ તમે મોબાઈલ દ્વારા કરી શકો છો. મોબાઈલ ફોનના ઉપયોગથી ગ્રાહક કોમ્પ્યુટરના ટર્મિનલ પાસે કે દુકાનમાં પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં વ્યવસાયિક વ્યવહાર કરી શકે છે. મોબાઈલ આવતા આપણે હમણાં જ વાત કરી તે મુજબ કોમ્પ્યુટર સાથે લઈને ફરવાની જરૂર રહેતી નથી, અથવા કોમ્પ્યુટરની સામે બેસી રહેવાની જરૂર પડતી નથી. તમે કોઈ પણ જગ્યાએથી મોબાઈલ સાધનની મદદથી કામ કરી શકો છો. એમ કોમર્સ ઉપયોગકર્તાને પરિવહન વખતે પણ વાસ્તવિક સમયના વ્યવહારની સુવિધા આપે છે. મતલબ
કે તમે કોઈ બસમાં મુસાફરી કરો છો, ટ્રેનમાં મુસાફરી કરો છો, એવા સમયે તમારે કોઈ વ્યવહાર કરવાની જરૂર પડે તો એ તમે તમારી મુસાફરી દરમિયાન કરી શકો છો. બેંક અને તેના જેવી વાણિજ્યિક સંસ્થાઓ પોતાના ગ્રાહકને મોબાઈલ ફોન દ્વારા ખાતાની સિલક જાણવા, શેર બજારની વધઘટ જોવા અને તેમાં ખરીદ વેચાણ કરવા માટેની સુવિધા આપે છે. આ સેવાને મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગ કહે છે. હવે બેંક અને તેના જેવી જે વાણિજ્યિક સંસ્થાઓ છે તે મોબાઈલ ફોન દ્વારા ખાતાની સિલક જાણવા એટલે કે બેંક બેલેન્સ જાણવા, શેર બજારની વધઘટ જોવા અને તેમાં ખરીદી કરેલા અથવા વેચાણ કરવા માટેની સુવિધા પણ તમને આપવામાં આવે. અને આ જે સેવાનો આપણે લાભ લઈએ એને મોબાઈલ બેન્કિંગ આપણે કહીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો કે મોટા ભાગની બેંકો કાં તો પોતાની ઓનલાઈન વેબસાઇટ બનાવી ચૂકી છે અથવા ઘણી બધી બેંકો એવી પણ છે જે પોતાની એપ્લિકેશન બનાવી ચૂકેલી છે કે જે તમારે મોબાઈલની અંદર નાખીને એક વખત તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય, પછી હર વખતે તમારે માત્ર એ એપ્લિકેશન ઓપન કરીને તમે તમારી ખાતાની વિગત જાણી શકો. મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેર બજારને લગતી સેવાઓને મોબાઈલ બ્રોકરેજ તરીકે ઓળખવામાં આવે છે. હવે મુદ્દા નંબર 5.1.3 એમ કોમર્સના લાભ. તો એના શું લાભ છે તે આપણે જોઈએ. તો એના કેટલાક ફાયદાઓ છે, જેમાં પહેલું છે એમ કોમર્સ દ્વારા ઉપયોગ કરતા મોબાઈલ ઉપકરણ ઉપરની કેટલીક ક્લિક દ્વારા પરિવહનના સમય દરમિયાન પણ ખરીદી કરી શકે છે, બેન્કિંગ સેવાનો લાભ લઈ શકે છે અને મીડિયા ડાઉનલોડ કરવા જેવી પ્રવૃત્તિ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બસ, ટ્રેનમાં મુસાફરી કરતા હોય એ સમય દરમિયાન કોઈ ટ્રાન્ઝેક્શન કરવાનું થાય, કોઈ વસ્તુ ખરીદી કરવાની થાય અથવા તમને અચાનક જ યાદ આવે કે તમને ગમતું સોંગ તમારે સાંભળવું છે પણ મોબાઈલમાં અંદર છે નહીં સ્ટોરેજમાં, તો એને તમે કાં તો ઓનલાઈન સોંગ પ્લે કરીને સાંભળી શકો છો અથવા એને તમે ડાઉનલોડ કરીને તમારી પાસે રાખવા માંગતા હોય તો કોઈ મીડિયાને તમે ડાઉનલોડ કરીને પણ રાખી શકો છો. પછી એ ભલે MP3 સોંગ હોય એવું જરૂરી નથી, કોઈ મીડિયા છે, કોઈ વિડીયો, ઓડિયો એ તમે ડાઉનલોડ કરી શકો છો. બીજો ફાયદો એ છે કે મોબાઈલ સાધન દ્વારા ઉપયોગકર્તાનો પરોક્ષ રીતે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થાને સંપર્ક કરી શકાશે. આ પહેલી વાત. બરોબર, મોબાઈલ સાધન આવતા જે વ્યક્તિ ઉપયોગ કરે છે તેનો તમે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએથી સંપર્ક કરી શકશો. એમ કોમર્સ દ્વારા વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય છે. એ આપણે ઈ કોમર્સમાં પણ જોયું હતું કે જે વ્યવહાર ખર્ચ જે હોય એમાં ઘટાડો ઈ કોમર્સથી જ થતો આવેલો છે, તો એમ કોમર્સમાં તો થવાનો જ છે. એમ કોમર્સ દ્વારા વિક્રેતાને ઓર્ડર આપવામાં ઓછો સમય લાગે છે તથા ઉપયોગકર્તા પાસે આ માટે પીસી અથવા લેપટોપ હોવું જરૂરી નથી. માત્ર મોબાઈલ દ્વારા તમે કોઈ પણ ઓર્ડર આપી શકો છો. હવે એ કામ કેટલું સહેલું થઈ ગયું, તો કે ઓલું પીસીમાં બેસવા માટે વળી પીસી ચાલુ કરવું પડે, 10 મિનિટ એ બગડે, વળી કોમ્પ્યુટરમાં નેટ કનેક્ટ કરીને તમે સાઇટ ઓપન કરીને કોઈ વસ્તુ પરચેસ કરો, એના બદલે સીધું મોબાઈલમાં જ ઓનલાઈન થઈને તમે એ વસ્તુ સરળતાથી કરી શકતા હોય. એટલે કોમ્પ્યુટર અને લેપટોપ કરતાં પણ એમ કોમર્સ દ્વારા કાર્ય ઝડપથી થાય છે. ત્યાર પછી એમ કોમર્સ દ્વારા વ્યવસાયિક પ્રવૃત્તિઓ સુવ્યવસ્થિત બને છે. વ્યવસાયને લગતી પ્રવૃત્તિ છે, બિઝનેસ કરવાને લગતી, માર્કેટિંગ કરવું, સેલિંગ કરવું, એ બહુ સહેલો બની જતું હોય. એમ કોમર્સ દ્વારા વૈશ્વિક સંપર્ક શક્ય બને છે. એ ઈ કોમર્સથી જ શક્ય હતું, જે એમ કોમર્સ આવતા વધુ સક્ષમ અને મજબૂત બની ગયું.
એમ કોમર્સ દ્વારા વ્યવસાય નિરંતર એટલે કે 24/7 સમયે ચલાવી શકાય છે. એટલે કે અઠવાડિયાના 7 દિવસ 2400 કલાક એમ કોમર્સ દ્વારા તમારો વ્યવસાય ચાલી શકે. દિવસ હોય કે રાત્રે. આ વાત આપણે ઈ કોમર્સમાં પણ કરેલી હતી કે રાત્રે 2 વાગ્યે તમે કોઈ પણ ઓર્ડર ખરીદી માટે ઓર્ડર આપી શકો છો. તમારો રાત્રે 2 વાગે ઓર્ડર સ્વીકારવામાં પણ આવે છે. એવી જ રીતે એમ કોમર્સમાં ઝડપથી આ કાર્ય થાય. એમ કોમર્સ કોઈ પણ મોબાઈલ ઉપકરણ દ્વારા માહિતીનો ઉપયોગ કરી શકવાની લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી ધરાવે છે. કોઈ પણ મોબાઈલ ફોન હોય એવું નહીં કે ભાઈ તમારો જ મોબાઈલ ફોન છે તો એમાં જ વેબસાઇટ ઓપન થશે. કોઈ પણ મોબાઈલ ફોનમાં ઓપન થશે. એમ કોમર્સમાં અંગત કોમ્પ્યુટરના ઉપયોગની જેમ જ મોબાઈલ સાધનના ઉપયોગ દ્વારા પણ ચૂકવણી કરી શકાય છે. મિત્રો આ વાત જોજો. કોઈ પણ વસ્તુ તમે પરચેસ કરો છો તો જેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને તમે કોઈ વસ્તુ પરચેસ કરો છો, ઓર્ડર આપો છો, એવી જ રીતે મોબાઈલ સાધનના ઉપયોગ દ્વારા પણ ચૂકવણી કરી શકાય છે. બંને સરખું જ થશે. ફરશે શું તો કે માત્ર એક બાજુ તમારી પાસે મોબાઈલ છે, બીજી બાજુ કોમ્પ્યુટર છે. બેયનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ચૂકવણી કરી શકો. એમ કોમર્સ સમય આધારિત જટિલ એટલે કે ટાઈમ ક્રિટિકલ અને સંકટકાલીન માહિતી મોકલવામાં ઉપયોગી છે તથા તેના દ્વારા મોબાઈલ ઉપકરણ ઉપર વિવિધ ચેતવણીઓ સરળતાથી મેળવી શકાય છે. હવે સમય આધારિત જટિલ ટાઈમ ક્રિટિકલ અને સંકટકાલીન માહિતી મોકલવામાં ઉપયોગી થાય. તમે કોઈ સંકટમાં ફસાયેલા હોય, તમે હેલ્પ મંગાવવા માંગો છો તો આવા કાર્યો છે એ પીસી અને લેપટોપ કરતાં ઝડપથી મોબાઈલ કોમર્સ દ્વારા શક્ય છે. આ ઉપરાંત તેના દ્વારા મોબાઈલ ઉપકરણ ઉપર વિવિધ ચેતવણીઓ સરળતાથી મેળવી શકાય છે. તમારા ફોર એક્ઝામ્પલ નોટિફિકેશનની વાત કરીએ તો તમે તમારું ઈમેલ એકાઉન્ટ કોમ્પ્યુટરની અંદર લોગિન થયેલા હોય તો કદાચ 2 દિવસે 3 દિવસે ઓપન કરીને જોતા હોય. હવે એ જ વસ્તુ તમે એમ કોમર્સ દ્વારા મતલબ કે મોબાઈલ દ્વારા તમે શું કરશો તો કે તમારા મોબાઈલમાં સ્ટાર્ટિંગમાં જ ઈમેલ એકાઉન્ટ લોગિન કરવાનું કહેશે. હવે એક વખત તમે લોગિન થઈ ગયા એટલે તમારા ઈમેલ એકાઉન્ટમાં જેટલા ઈમેલ આવશે એ તમને નોટિફિકેશન દ્વારા દર્શાવવામાં આવશે. ઓપન કરીને જોવા કે ન જોવા એ તમારા હાથની વાત છે, પણ તમને નોટિફિકેશન મળી જશે. એટલે કોઈ અગત્યનો ઈમેલ આવેલો હશે તો એ ચોક્કસ તમે વાંચી અને એનો જે કાંઈ પણ તમારે રિપ્લાય આપવાનો હોય અથવા જે કાંઈ પણ એની ઉપર કાર્યવાહી કરવાની હોય એ ઈમેલ આવેલા ઉપર તો એ તમે સરળતાથી કરી શકો છો. અને ઓલું શું થાય 2 દિવસ પછી તમે જ્યારે ઈમેલ એકાઉન્ટ ઓપન કરો કોમ્પ્યુટરમાં ત્યારે ખબર પડે કે લે આ ઈમેલ તો 2 દિવસ પહેલા જ આવી ગયો હતો. તો એવું એમ કોમર્સમાં ન થાય. એમ કોમર્સમાં હસ્તગત ઉપકરણનું ભૌતિક સ્થાન સરળતાથી શોધી શકાય છે. એમ કોમર્સ દ્વારા ઉપયોગકર્તા સુધી માહિતી સમયસર પહોંચાડી શકાય છે. જેમ કે હવાઈ કે ટ્રેનની અનુસૂચિ, વિલંબ કે રદ કર્યાની માહિતી. હવે તમે ઓનલાઈન બુકિંગ કરાવી લીધું, તમે એરોપ્લેનમાં અથવા ટ્રેનમાં મુસાફરી કરતા હો, તમે અગાઉ જ રિઝર્વેશન કરાવેલું છે અને હવે એ ટ્રેન 2 કલાક મોડી આવવાની છે. તો એ 2 કલાક મોડી આવવાની છે. જો તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરાવેલી હશે તો તમને જાણ નહીં થાય. તમે પૂછપરછ કરશો ત્યારે ખબર પડશે. જ્યારે એમ કોમર્સના ઉપયોગ દ્વારા તમે જો રજિસ્ટ્રેશન કરાવેલું હશે અને તમે ટિકિટ બુક કરાવેલી હશે તો તમને ઈમેલ દ્વારા અથવા મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે કે 2 કલાક ટ્રેન મોડી છે. તો તમારે એટલી વાર રાહ જોવી પડશે નહીં. ત્યાર પછીનું પેજ જોઈએ. એમ કોમર્સની મર્યાદાઓ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે આ બાબતે વાત થઈ હતી કે કોઈ પણ ઉપકરણ હોય, કોઈ પણ સાધન હોય, કોઈ પણ વેબસાઇટ હોય, કોઈ પણ હોય,
જેમ એના ફાયદા હોય એમ એની મર્યાદાઓ પણ હોય જ. તો એમ કોમર્સની કેટલીક મર્યાદાઓ છે, જેમાં પહેલી મર્યાદા એ આવે કે ભાઈ મોબાઈલ સ્ક્રીનનું કદ મર્યાદિત હોય છે. મોબાઈલ તમે યુઝ કરતા હશો તો 6 ઇંચ 6.5 ઇંચની સ્ક્રીન હોય. ટેબ્લેટ યુઝ કરતા હોય તો 7 ઇંચ 8 ઇંચ 10 ઇંચની સ્ક્રીન હોય. પણ જે મજા તમે કમ્પ્યુટર અથવા લેપટોપની અંદર કાર્ય કરતા હોય, 15 15.5 ઇંચની સ્ક્રીન લેપટોપની હોય નોર્મલી, અને 20 21 22 ઇંચ સુધી તમારા કોમ્પ્યુટરના મોનિટરની સ્ક્રીન પણ હોઈ શકે. તો એ સ્ક્રીનમાં તમે કાર્ય કરતા હોય એટલી મજા મોબાઈલ કોમર્સમાં મોબાઈલની સ્ક્રીનના કદના કારણે તમને એમાં કામ કરવાની ઘણી વખત મજા ન આવે. મોબાઈલ સાધનમાં ફાઇલના પ્રકાર અને ડેટાના સ્થાનાંતર મર્યાદિત હોય છે. મતલબ કે તમારે કામ કરવું છે તો ફાઇલના પ્રકાર અમુક ફોર્મેટની ફાઇલોમાં કામ કરી શકાતું હોય મોબાઈલમાં, અને ડેટાનું સ્થાનાંતર કરવા માટેના પણ તમારી પાસે ઓપ્શન સ્કોપ ઓછા હોય. જેમ કે તમે પેન ડ્રાઈવની અંદર ડેટા લઈ શકતા હોય. પછી ઓનલાઈન ગૂગલ ડ્રાઈવ છે, ગૂગલ ક્લાઉડ છે, તો એમાં તમે તમારો ડેટા અપલોડ કરી શકતા હોય. પણ બહુ એવું ન બને કે કોમ્પ્યુટર જેટલી મેમરી એની અંદર હોય, સ્ટોરેજ કેપેસિટી હોય, એ એટલું હોતું નથી. ઘણીવાર મોબાઈલમાં વિડીયો દર્શાવવા મુશ્કેલ બને છે. ઘણા બધા વિડીયોના ફોર્મેટ એવા પ્રકારના હોય છે જે મોબાઈલ સપોર્ટ નથી કરતો. મોબાઈલમાં અંગત કોમ્પ્યુટરની સરખામણીમાં ઉપયોગકર્તા માટેનો ઇન્ટરફેસ ઓછો અનુકૂળ હોય છે. ઉપયોગકર્તાને મોબાઈલનો ઉપયોગ કરતા આવડે એ જરૂરી હોય છે, તો એનો સહેલાઈથી ઉપયોગ થાય. પણ કમ્પ્યુટરની સરખામણીમાં મોબાઈલનો ઇન્ટરફેસ છે એ કામ કરવા માટે ઓછો અનુકૂળ હોય છે. મોબાઈલ ઉપકરણમાં કમ્પ્યુટિંગ ક્ષમતા, મેમરી અને સંગ્રહ ક્ષમતા મર્યાદિત હોય છે. પ્રોસેસ ધીમી હોય, મેમરી પણ ઓછી હોય અને સંગ્રહ ક્ષમતા એટલે સ્ટોરેજ કેપેસિટી પણ ઓછી હોય. એમ કોમર્સ વાયરલેસ નેટવર્ક ઉપર ચાલે છે, જે વાયરયુક્ત નેટવર્કની તુલનામાં ઓછું સુરક્ષિત હોય છે. એમાં તમારો ડેટા હેકિંગ થવાની શક્યતા જાજી રહે છે. વાયરલેસ નેટવર્ક મર્યાદિત બેન્ડવિડ્થ એટલે કે ગતિ ધરાવતું હોય છે, જ્યારે વાયરયુક્ત નેટવર્કનો ઉપયોગ કરશો તો તમને સારી એવી સ્પીડ મળી શકે છે. મોબાઈલ અને વાયરલેસ બ્રોડબેન્ડ માળખાને સ્થાપિત કરવાનો ખર્ચ વધુ હોય છે. એના કરતાં વાયરયુક્ત નેટવર્ક સ્થાપિત કરવાનો ખર્ચ ઓછો થતો હોય છે. મુદ્દા નંબર 5.2 એમ કોમર્સનો વિનિયોગ. એપ્લિકેશન ઓફ એમ કોમર્સ. એમ કોમર્સના કેટલાક વિનિયોગની યાદી નીચે મુજબ છે, જેમાં મોબાઈલ માર્કેટિંગ અને વિજ્ઞાપન તમે એમ કોમર્સના ઉપયોગથી કરી શકો છો. મોબાઈલ ઉપર ટિકિટ ખરીદી શકો છો. મોબાઈલ દ્વારા હરાજી, જે આપણે ઈ કોમર્સમાં પણ હરાજી કરેલી હતી, એ રીતે મોબાઈલ દ્વારા પણ થઈ શકે છે. મોબાઈલ દ્વારા મનોરંજન, એન્ટરટેનમેન્ટ તમે કરતા જ હોવ છો, કે મોબાઈલનો ઉપયોગ કરીને કોઈ ગેમ રમતું હોય, કોઈ મૂવી જોતું હોય, કોઈ સોંગ સાંભળતું હોય, તો આ એક મનોરંજનની બાબત થઈ ગઈ. પછી મોબાઈલ દ્વારા ખરીદી એ પણ કરતા હોવ છો. મોબાઈલ દ્વારા નાણાકીય સેવાઓનો લાભ પણ લેતા હોય, નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ. મોબાઈલ દ્વારા માહિતી સેવા, હેલ્પ પણ મેળવતા હો છો. તમને કોઈ પણ વિષય ઉપરની હેલ્પ જોતી હોય તો મોબાઈલમાં સર્ચ કરીને પણ તમે મેળવી શકતા હોવ છો. હવે આપણે ઉપર દર્શાવેલા મોબાઈલ વિનિયોગ વિશે વિસ્તૃત ચર્ચા કરીએ, જેમાં પહેલું છે 5.2.1 મોબાઈલ માર્કેટિંગ અને વિજ્ઞાપન. હવે સંસ્થાઓ માર્કેટિંગથી વિજ્ઞાપન સુધીની સેવાઓના વિસ્તાર માટે એમ કોમર્સનો ઉપયોગ કરે છે. મોટાભાગના પોર્ટલ વિજ્ઞાપનનો વિકલ્પ પૂરો પાડે છે.
જેના દ્વારા ગ્રાહક સુધી પહોંચી વેચાણ વધારી શકાય. એ હવે વેચાણ વધારવાની ક્ષમતા, વિજ્ઞાપન મૂકવાની ક્ષમતા, આ બધું જ મોબાઈલ માર્કેટિંગ એટલે કે મોબાઈલ દ્વારા તમે જે એડવર્ટાઇઝમેન્ટ કરો છો, વિજ્ઞાપન મૂકો છો, એ વિજ્ઞાપન હવે વેબસાઇટના આજુબાજુના વિસ્તારમાં જ આવે એવું નથી, પણ મોબાઈલમાં કોઈ એપ્લિકેશન તમે ઓપન કરો તો એ એપ્લિકેશનમાં પણ નીચે અથવા ઉપરની બાજુએ એડવર્ટાઇઝ આવતી હોય છે. મોબાઈલ ઉપકરણ ઉપર મૂકવામાં આવેલ વિજ્ઞાપન અંગત જરૂરિયાત અને ચોક્કસ સ્થાન ઉપર આધારિત હોઈ શકે છે. ઉપયોગકર્તાના વર્તમાન સ્થાન પાસે આપવામાં આવતા વિવિધ વળતર અને યોજનાઓ અંગે તેને વાકેફ કરી શકાય છે. એડવર્ટાઇઝ એવા પ્રકારની પણ હોય કે જે તમારી જરૂરિયાતને લગતી હોય. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે કોઈ કંપનીનું સિમ કાર્ડ છે, તો હવે જે કંપનીનું સિમ કાર્ડ છે તેની એપ્લિકેશન પણ અવેલેબલ હોય છે. તો એ એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે એડવર્ટાઇઝના ભાગરૂપે તમને સ્ક્રીન ઉપર મેસેજ દર્શાવવામાં આવે, એપ્લિકેશન ઓપન કરો એટલે કે હવે આટલા રૂપિયાનું રિચાર્જ કરો ને આવો બેનિફિટ મેળવો. આ પ્રકારની એડવર્ટાઇઝો પણ તમને મળી શકે મોબાઈલ દ્વારા. મોબાઈલ ઉપર ટિકિટ. ઉપયોગકર્તા મોબાઈલનો ઉપયોગ કરીને સરળતાથી હવાઈ, રેલવે કે ચલચિત્ર એટલે કે મૂવીની ટિકિટ ખરીદી શકે છે. ઉપયોગકર્તાના મોબાઈલ ઉપર આ ટિકિટ મોકલવામાં આવે છે. ઉપયોગકર્તા જરૂરી સ્થાન ઉપર પોતાના મોબાઈલ ઉપકરણમાં આ ટિકિટ રજૂ કરી શકે છે. વધુ જરૂર લાગે વિદ્યાર્થી મિત્રો તો એ ટિકિટને આપણે પ્રિન્ટ કરીને આપણી સાથે રાખી પણ શકીએ છીએ. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. હવે આપણે મોબાઈલ સાધનનો ઉપયોગ કરી રેલવેની ઓનલાઈન ટિકિટની નોંધણી કરવાનો એક પ્રયત્ન કરીએ. એના માટેના સ્ક્રીનશોટ આપણને જોવા મળે છે, નીચે મુજબ છે. એમાં પેલું એ કરવાનું રહે કે મોબાઈલ સાધનમાં irctc.co.in ની વેબસાઇટ ખોલવાની રહે, જે આપણને આકૃતિ 5.1માં દર્શાવેલ છે. જેમાં એનું પૂરું નામ લખેલું છે આપણને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. એનું લોગિન પેજ દર્શાવશે. અહીંયા તમને આ પ્રકારનું લોગિન પેજ દર્શાવવામાં આવે. જો તમે લોગિન ન કરેલું હોય તો સાઇન અપ કરીને ફરી વખત લોગિન પણ કરી શકો. બરોબર, આ રીતે તમને એક સ્ક્રીન જોવા મળે છે. ત્યાર પછી લોગિન પેજમાં આપણે સાઇન અપ કરીને એક ફોર્મ ઓપન થાય. એ ઓપન કરીને એની અંદર ડિટેલ ભરી દેવાની હોય એટલે તમે એમાં રજીસ્ટ્રેશન તમારું થઈ જાય. ત્યાર પછીનું પેજ જોઈએ. જો ઉપયોગકર્તા પાસે પહેલેથી ખાતું હોય તો અહીં યુઝરનેમ અને પાસવર્ડ ના બોક્સ તમને આપવામાં આવેલ નવું, એટલે કે નવું ખાતું તમારે હર વખતે ઓપન કરાવવાની જરૂર નથી. જો તમે નવા એકાઉન્ટ બનાવવા ઈચ્છતા હોય તો નવું એકાઉન્ટ ખોલી પછી યુઝરનેમ અને પાસવર્ડ પૂરા પાડી શકાય, જેથી ઉપયોગકર્તા આકૃતિ 5.2માં દર્શાવ્યા મુજબ મૂળ સ્થાન એટલે કે સોર્સ અને ગંતવ્ય ના નામ એટલે કે ડિસ્ટન્સ ના નામ, એની મુસાફરીની તારીખ, ટિકિટનો પ્રકાર અને નિયત હિસ્સા એટલે કે ક્વોટો અંગેની તેની યોજના દાખલ કરીને જોઈ શકે છે. અહીંયા તમને બતાવશે આ પ્રકારનું આવી જાય કે ફ્રોમ સ્ટેશન, ટુ સ્ટેશન, જર્ની ડેટ અને ટિકિટનો પ્રકાર. આ બધી ડિટેલ તમારે ભરવાની રહે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાથી સ્ક્રીન ઉપર તમને ઇન્ફોર્મેશન જોવા મળે. જે તે ટ્રેનની ડિટેલ તમારે જોવી હોય તે તમે નાખશો એટલે તમને બતાવશે. ત્યાર પછીનું પેજ જોઈએ. ઉપર મુજબની માહિતી દાખલ કર્યા બાદ જ્યારે ઉપયોગકર્તા ફાઇન્ડ ટ્રેન બટન ઉપર ક્લિક કરે ત્યારે
તેની જરૂરિયાત મુજબની તારીખે ઉપલબ્ધ ટ્રેનની યાદી તમને અહીંયા દર્શાવવામાં આવેલી છે આકૃતિ 5.3માં. એટલે કે અહીંયા તમને એ ટ્રેનની ડિટેલ સંપૂર્ણપણે જોવા મળે છે. કદાચ આપણા કોમ્પ્યુટરની સ્ક્રીનમાં સ્ક્રીનશોટ થોડો આછો દેખાતો હોય વિદ્યાર્થી મિત્રો, તો પુસ્તક તમારી પાસે છે જ, તો એ પુસ્તકમાં પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. અહીંયા આઈઆરસીટીસીની જે વેબસાઇટ આપેલી હતી એની મુલાકાત પણ તમે લઈને વ્યવસ્થિત એમાં માહિતી મેળવી શકો છો. ત્યાર પછી અહીં ઉપયોગકર્તા ટ્રેનના નામ ઉપર ક્લિક કરી વધુ વિગતો મેળવી શકે છે. ત્યાર પછી આકૃતિ 5.4માં દર્શાવ્યા મુજબ ટિકિટની નોંધણી દરમિયાન મુસાફર પોતાની વિગતો પૂરી પાડી શકે છે અને યોગ્ય વિકલ્પનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકે છે. જેમાં પેમેન્ટમાં ઓનલાઈન પેમેન્ટ માટેના ઓપ્શન જોવા મળે તમને. અહીંયા ટ્રેનની વધારાની વિગતો તમે મેળવી શકો છો અને ટિકિટ ખરીદવા માટેના ઓપ્શન તમને આપેલા હોય. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, પેટીએમ વોલેટ, આ રીતના અલગ અલગ વોલેટ્સમાંથી પણ તમે પે કરી શકતા હોય પૈસા. અને ત્યાર પછી તમે પેમેન્ટની પ્રોસેસ પૂરી કરશો એટલે આઈઆરસીટીસી તરફથી ઈ ટિકિટનો સંદેશો મોકલવામાં આવશે, જે મુસાફરી દરમિયાન તમારે તમારી સાથે મોબાઈલમાં રાખવાની રહેશે. અને જો મોબાઈલમાં ન રાખવી હોય તો મેં કીધું એમ તમે એની પ્રિન્ટ કાઢીને સાથે પણ રાખી શકતા હોવ છો. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. મુદ્દા નંબર 5.2.3 મોબાઈલ દ્વારા હરાજી. ત્યાર પછીનો મુદ્દો છે મોબાઈલ દ્વારા હરાજી. તો હાલના સમયમાં હરાજીની સાઇટ ઘણી પ્રચલિત થઈ રહી છે. મોબાઈલ ઉપકરણ હરાજીની આવી સાઇટનો સંપર્ક સાધવામાં મદદરૂપ બને છે. ઉપયોગકર્તા હરતા ફરતા પણ મોબાઈલ હરાજીની સાઇટનો ઉપયોગ કરી શકે છે, બોલી લગાવી શકે છે, બોલી ઉપર સતત દેખરેખ રાખી શકે છે અને આ પ્રક્રિયામાં યોગ્ય રીતે સમયસર સક્રિય રહી શકે છે. મોબાઈલ ઉપકરણ ઉપર હરાજી માટેની eBay વેબસાઇટનું એક સ્ક્રીનશોટ આપણને 5.5 અને 5.6માં દર્શાવેલું છે. અહીં ઉપયોગકર્તા મોબાઈલ ઉપકરણ વડે ઉત્પાદન માટે બોલી લગાવી શકે છે, જે આપણને અહીં જોવા મળે છે. અહીંયા આ પ્રકારનું તમને પેલા 5.5માં eBayનું હોમ પેજ જોવા મળે અને ત્યાર પછી મોબાઈલ ફોન માટેની હરાજી માટેનો સ્ક્રીનશોટ અહીંયા આપણને જોવા મળે છે, જે તમને અહીંયા બતાવેલું છે. એની પ્રાઇસ પણ તમને જોવા મળતી હોય છે. તો આ રીતે ઉત્પાદન માટે તમે બોલી લગાવી શકતા હો છો. ત્યાર પછીનું પેજ જોઈએ. મોબાઈલ દ્વારા મનોરંજન 5.2.4 મોબાઈલ સાધનોનો વ્યાપક ઉપયોગ ઓડિયો સાંભળવા, વિડીયો જોવા અને રમતો રમવા માટે કરવામાં આવે છે. મોબાઈલના ઉપયોગકર્તાઓ મનોરંજનની ઓનલાઈન લાઇબ્રેરીમાં સભ્ય થઈ શકે છે, જ્યારે તેઓ ગીતો, વિડીયો અને રમતોને શોધીને પોતાના સંગ્રહમાં સરળતાથી ડાઉનલોડ કરી અનુકૂળતા મુજબ તેનો ઉપયોગ પણ કરી શકે છે. આપણે અગાઉ હમણાં જ થોડી વાર પહેલા વાત થઈ હતી કે મોબાઈલ સાધન દ્વારા તમે કોઈ જગ્યાએ છો ત્યાંથી તમે તમારું ગમતું સોંગ પ્લે કરીને સાંભળી તો શકો જ છો, સાથે સાથે તમારે એને કાયમ માટે તમારા સ્ટોરેજમાં રાખવું છે તો એને ડાઉનલોડ કરી અનુકૂળતા મુજબ સાંભળવું હોય તો પણ તમે સાંભળી શકો, એનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી વાત આવે છે મોબાઈલ દ્વારા ખરીદી. મુદ્દા નંબર 5.2.5 મોબાઈલ દ્વારા ખરીદી. મોબાઈલ દ્વારા ખરીદીની પ્રક્રિયા ગ્રાહકને કોઈ પણ સમયે અને સ્થળે ઓનલાઈન ખરીદીની સુવિધા પૂરી પાડે છે. મોબાઈલ દ્વારા ખરીદીમાં ગ્રાહકો ઉત્પાદનની જાણકારી મેળવી ચૂકવણીની સુરક્ષિત પદ્ધતિનો ઉપયોગ કરી ખરીદીનો ઓર્ડર આપી શકે છે. આકૃતિ
5.7 એમાં મોબાઈલ ઉપકરણ ઉપર જોવા મળતું ફ્લિપકાર્ટનું હોમ પેજ રજૂ કરવામાં આવ્યું છે, જે અહીંયા આપણને 5.7 એ અને અહીંયા ઝાઝા આપણને સ્ક્રીનશોટ આપેલા છે, જે આપણે જોવાના રહેશે. મોબાઈલ દ્વારા થતી ખરીદી સંદર્ભે ઉત્પાદનના વિભાગની પસંદગી આકૃતિ 5.7 બી માં, ઉત્પાદનની પસંદગીની આકૃતિ 5.7 સી માં, ઉત્પાદન અંગેની માહિતીની આકૃતિ 5.7 ડી માં અને ઓર્ડર માટેની પ્રક્રિયા માટે આકૃતિ 5.7 ઈ માં તથા ગ્રાહક સંબંધિત વિગત માટે 5.7 એફ માં દર્શાવેલું છે, જે અહીંયા તમને જોવા મળે છે. અહીંયા ફ્લિપકાર્ટનું હોમ પેજ છે. ત્યાર પછી એમાંથી તમારે કઈ વસ્તુ પરચેસ કરવી છે: ટેલિવિઝન, મોબાઈલ ફોન્સ અને ટેબ્લેટ્સ, લેપટોપ એન્ડ એસેસરીઝ, કેમેરા એન્ડ એસેસરીઝ, હોમ એન્ડ કિચન એપ્લિયન્સ, પછી શેવિંગ એન્ડ હેર સ્ટાઇલિંગ, ઓડિયો એન્ડ વિડીયો, કિડ્સ બેબી કેર, એમાં ટોયઝ ને એવું ઘણું બધું અંદર તમને જોવા મળતું હોય. ત્યાર પછીના સ્ક્રીનશોટ છે એ આપણે જોવાના છે. તો અહીંથી તમે કેમેરા માટે કેમેરો સર્ચ કરવા માટે ઉત્પાદનની પસંદગી કરેલી છે, જે કેમેરાના રૂપમાં તમે અહીં જોઈ શકો છો. તો એ તમે પસંદ કરો છો. પછી એની ડિટેલ તમારે જોવી હોય તો એના માટે તમને અહીંયા એની ડિટેલ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કેમેરાનો સ્ક્રીનશોટ મોટો કરીને પણ તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછીનો સ્ક્રીનશોટ જોઈએ. ત્યાર પછી ઓર્ડરની પ્રક્રિયા અહીંયા આપવામાં આવે છે કે કેટલું તમારે પરચેસ કરવું છે. જો નાની વસ્તુ હોય તો આપણે એક કરતાં વધુ વખત કરતા હોય, પણ આ કેમેરા જેવી, મોબાઈલ જેવી વસ્તુ એક અથવા બે બહુ તો આપણે લેતા હોય. અને ત્યાર પછી ડિટેલ આપણે ગ્રાહક સંબંધિત વિગતો દાખલ કરવાની હોય. જો આપણે લોગિન થયેલા હોય તો આપણે ડિલિવરી એડ્રેસ આપવું પડે, જેનાથી આપણા સુધી આપણી પ્રોડક્ટ પહોંચી શકે, આપણે મંગાવેલી પ્રોડક્ટ. પછી ફૂલ નેમ, એડ્રેસ, જે કાંઈ પણ ડિટેલ આવતી હોય એ આપણે ભરવાની રહે, એક વખત ફિલ કરવાની રહેશે. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. હવે મોબાઈલ દ્વારા ફાઇનાન્શિયલ સર્વિસ. તો વિદ્યાર્થી મિત્રો, આજકાલ ઘણી બધી પ્રતિષ્ઠિત બેંકો અને નાણાકીય સંસ્થાઓ એમ કોમર્સનો ઉપયોગ કરે છે. તેઓ તેમના ગ્રાહકોને ફોન કે અન્ય મોબાઈલ સાધનો દ્વારા તેમના ખાતાની જાણકારી, શેરનું ખરીદ વેચાણ, દેવા માફી વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડે છે. અહીંયા આપણને યુનિયન બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઈલ સેવા આકૃતિ 5.8 માં દર્શાવેલ છે, જે આપણે અહીંથી જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે યુનિયન બેંક દ્વારા રિટેલ યુઝર લોગિન, કોર્પોરેટ યુઝર લોગિન, સેલ્ફ યુઝર ક્રિએશન, ફોરગેટ એન્ડ રીસેટ પાસવર્ડ, રજિસ્ટર ફોર મોબાઈલ બેન્કિંગ, આ ડિટેલ છે એ તમને જોવા મળે છે. મોબાઈલ દ્વારા નાણાકીય સેવા. હવે આકૃતિ 5.9 માં છે કે પાસવર્ડની સહાયથી લોગિન. તો આપણને રિટેલ ઇન્ટરનેટ બેન્કિંગ માટે લોગિન કરવાનું હોય તો આપણે યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરવા પડે છે. પછી ત્યાર પછી લોગિન બટન પ્રેસ કરવાનું રહેશે. જો 3 વખત, અહીંયા એવું બતાવે છે કે જો 3 વખત ખોટો પાસવર્ડ નાખવામાં આવશે તો તમારું યુઝર આઈડી છે એ ડિસેબલ થઈ જશે. એ તમને અહીંયા દર્શાવવામાં આવે છે. હવે નોંધણી જો થઈ ગઈ હોય તો 5.9 માં દર્શાવ્યા મુજબ ગ્રાહક તેના મોબાઈલ સાધન ઉપર બેન્કિંગ દ્વારા પૂરી પાડવામાં આવેલી સેવાઓ મેળવી શકે છે.
ત્યાર પછી જોઈએ મુખ્ય મેનુમાં વિવિધ વિકલ્પો આકૃતિ 5.10 માં જોઈ શકાય છે. અહીં ગ્રાહક તેની ખાતાકીય સિલક તપાસી શકે છે. અન્ય બેંકના ખાતામાં રકમનું હસ્તાંતરણ એટલે કે રકમ ટ્રાન્સફર કરી શકે છે. ચેકબુક ઘરે બેઠા મેળવી શકે છે. એની વિનંતી તમે કરી શકો. ચેકબુકની એપ્લિકેશન ઘરે બેઠા જ થઈ જાય. અને આ સિવાય અન્ય પ્રકારની અનેક સેવાઓ પોતાના મોબાઈલ ઉપકરણ દ્વારા આપણે મેળવી શકતા હોઈએ છીએ. અધર સર્વિસીસમાં આ બધી સર્વિસનો તમે લાભ લઈ શકો છો. જ્યાં એ તમને દર્શાવેલી છે. હવે આવે છે મુદ્દા નંબર 5.2.7 મોબાઈલ દ્વારા માહિતી સેવા. અંગત કમ્પ્યુટરની જેમ જ મોબાઈલ ધારકોને વિપુલ પ્રમાણમાં માહિતીને લગતી સેવાઓ પૂરી પાડી શકાય છે. જેમાંની મુખ્ય સેવાઓ નીચે મુજબ છે. જેમાં પેલું છે સમાચાર સેવા, શેર બજારની વિગતો, ખેલકૂદ સમાચાર, નાણાકીય નોંધ અને યાતાયાતની માહિતી. એમાં આવે છે ત્યાર પછીનો મુદ્દો છે સ્થળ અને શોધ સેવા. મોબાઈલ કોમર્સના ઉપયોગ સમયે ઉપયોગકર્તાના મોબાઈલ ફોનનું સ્થાન એ અગત્યની માહિતી બની રહે છે. સ્થાન અને શોધની સેવા ઉપયોગકર્તાને તેના વર્તમાન સ્થાનથી શહેરની નિકટવર્તી દુકાનોની માહિતી મળી રહે છે. તમે નિયર બાય કરીને તમારા મોબાઈલમાં ગૂગલ મેપના માધ્યમથી સ્થળ શોધી શકો છો. તેમાં તમે જે લોકેશન ઓન રાખેલું હશે તમારું લોકેશન, તો નિયર બાય ઓપ્શન કરીને બુક સ્ટોલ, રેસ્ટોરન્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જે કાંઈ પણ તમારા એટીએમ મશીન નજીક, તમે એટીએમ મશીન સર્ચ કરશો તમારી આસપાસમાં કયું એટીએમ મશીન નજીક થાય છે તે તમને તરત જ બતાવી દેવામાં આવશે અને ત્યાં પહોંચવાનો રસ્તો પણ તમને દર્શાવવામાં આવશે. ઉપયોગકર્તાના મોબાઈલ સ્થાન અંગેની જાણકારી વ્યાપારીને સ્થાનિક નકશા, સ્થાનિક રજૂઆતો, સ્થાનિક હવામાન, વ્યક્તિ અંગેની ખબર અને દેખરેખ જેવી સ્થળ આધારિત સેવાઓ પૂરી પાડવાની સુવિધા આપે છે. મોબાઈલ સાધનોની મદદથી કોઈ નિશ્ચિત જગ્યા, સિનેમાગૃહ, ભોજનાલય, દવાખાનું કે અન્ય સુવિધાઓ માટેની માહિતી મેળવી શકાય છે. હવે આપણે એલ કોમર્સ, અત્યાર લગી તો આપણે એમ કોમર્સ જોયું, પણ એલ કોમર્સ નામે ઓળખાતી સ્થળ આધારિત શોધ વિશેનો અભ્યાસ કરીશું. જેમાં મુદ્દા નંબર 5.3.1 એલ કોમર્સ વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનીકના ઉપયોગને એલ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. મોબાઈલ ઉપકરણના ભૌતિક સ્થાનને આધારે તકનીક વિનિયોગના ક્ષેત્રનું નિર્ધારણ કરે છે અને તેના દ્વારા ઉપયોગકર્તા સ્થળ વિશેને લોગિન કરી શકે છે, અન્ય વ્યક્તિનું સ્થાન જાણી શકે છે અને બેંક કે ભોજનાલય જેવા સ્થળ શોધી પણ શકે છે. અહીંયા જીપીએસ આવે છે. તો એલ કોમર્સ તકનીક જીપીએસ, સેલ્યુલર અને વાઈફાઈ સ્ત્રોત તરફથી મળતા સિગ્નલ ઉપર કાર્ય કરે છે. એના માટે ફરજિયાત તમારે લોગિન નહીં પણ તમારા ફોનમાં ઇન્ટરનેટ સતત ચાલુ હોવું જોઈએ. તો તમને લાઈવ લોકેશન મળે અને યોગ્ય રસ્તો
અને યોગ્ય માર્ગદર્શન મળતું રહે. મોબાઈલ ઉપકરણોની સ્થિતિ નક્કી કરવા માટેની સૌથી વધુ ચોક્કસ પદ્ધતિ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ છે. તે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ ઉપર આધારિત છે. જીપીએસ પદ્ધતિમાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહોના સમૂહ દ્વારા ઉત્પન્ન કરેલા જીપીએસ સિગ્નલના છેદ બિંદુનો ઉપયોગ કરવામાં આવે છે. જીપીએસ 500 મીટરના ઘેરાવમાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે. આને ત્રિકોણીય એટલે કે ટ્રાયેંગ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાયેંગ્યુલેશન. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. જીપીએસ સિગ્નલ અલ્પ કે અવરુદ્ધ હોય તો મોબાઈલ ઉપકરણ સેલ ટાવર અને વાઈફાઈ હોટસ્પોટ તરફથી મળતા સિગ્નલનો ઉપયોગ કરી શકે છે. આ સિગ્નલ સ્વયં સ્થાનને પ્રસારિત કરી શકતા નથી, પરંતુ સ્માર્ટફોન સંસ્થાઓ પોતાના ડેટાબેઝમાં સંગ્રહિત સ્ત્રોતનો ઉપયોગ કરી આ સ્થાનની જાણકારી આપતા હોય છે. જ્યાં જીપીએસના સિગ્નલ નથી આવતા એવા સમયે વાઈફાઈ અથવા હોટસ્પોટ તરફથી મળતા સિગ્નલનો ઉપયોગ કરીને તમને લોકેશન દર્શાવી દેવામાં આવે. મુદ્દા નંબર 5.3.2 સ્થાન આધારિત સેવાઓ, લોકેશન બેઝડ સર્વિસીસ. હવે આપણે સ્થાન આધારિત સેવાઓના કેટલાક ઉદાહરણ જોઈએ, જેમાં ઉદાહરણ 1, જીપીએસ દ્વારા મોબાઈલ સાધનનો ઉપયોગ કરી ઉપયોગકર્તાના સ્થાનની જાણકારી મેળવવા માટેનો વિનિયોગ. અહીંયા આકૃતિ 5.11માં મોબાઈલ સાધન ઉપર દર્શાવવામાં આવેલું વિજ્ઞાપન સ્થાન આધારિત છે, અને આ આકૃતિમાં ઉપયોગકર્તાનું વર્તમાન મોબાઈલ સ્થાન ચંદ્રનગર, અમદાવાદ છે. જો ઉપયોગકર્તા તેના સ્થાનથી નજીક આવેલા ભોજનાલયને શોધવા ઈચ્છતો હોય તો તેના માટેનું ઉદાહરણ આકૃતિ 5.12માં દર્શાવેલું છે, જે તમે જોઈ શકશો. બરોબર છે. તો અહીંયા તમને નિયર બાય રેસ્ટોરન્ટ, સ્થાન આધારિત વિનિયોગ, રેસ્ટોરન્ટ કરવાથી ડોમિનોઝ, જે કાંઈ પણ રેસ્ટોરન્ટ તમને જોવા મળશે એ ઉપયોગકર્તાના સ્થાને અનુરૂપ નજીકના સ્થાનની વિગત તમને દર્શાવી દેવામાં આવશે. ત્યાર પછીનું પેજ આપણે જોઈએ. ઉપયોગકર્તા આ શોધ માટે નિશ્ચિત અંતરની સ્પષ્ટતા પણ કરી શકે છે. જે આકૃતિ આપણને 5.13માં દર્શાવેલું છે તેમાં, અને આકૃતિ 5.14માં દર્શાવેલું છે તે મુજબનું પરિણામ ફિલ્ટર દ્વારા આપણે જોઈ શકીએ છીએ. જેમાં અહીંયા શોધ માટેનું પરિણામ ફિલ્ટર એટલે ચાળવું થશે. તો એ કરી શકાય છે કે કયા સ્થાને જવું છે, કેટલા કિલોમીટરની રેન્જમાં, એ બધું જ આપણે ફિલ્ટર કરી શકતા હોઈએ. ફિલ્ટર કર્યા પછીનું પરિણામ અહીંયા તમને જોવા મળે છે, જે તમને બતાવે છે એન્ટરટેનમેન્ટ માટેના સ્થળ અહીંયા તમને જોવા મળી રહ્યા છે. ત્યાર પછી જોઈએ હવે મિત્રો, પાના નંબર 155, ઉદાહરણ 2, ગંતવ્ય સ્થાન સુધીનો માર્ગ શોધવા માટે નકશાનો ઉપયોગ. તો પાના નંબર 155 થી આપણે આવતા લેક્ચરમાં જોશું. તો અહીંયા આપણો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.